ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે AEEE આપણે ફોર્થ લેક્ચર જોઈશું. બરાબર, કાલે આપણે જોયું હતું કે પરમિએબિલિટી અને રિલેટિવ પરમિએબિલિટી. બરાબર, અમુક વ્યાખ્યાઓ આપણે જોઈ હતી, રિલક્ટન્સ વગેરે વગેરે. ઠીક છે, આજે આપણે અમુક બીજી નવી વ્યાખ્યાઓ જોઈશું. તો આજે જોઈશું આપણે પરમિયન્સ. ઠીક છે, પરમિએબિલિટી અને પરમિયન્સ. તો પરમિયન્સ શું વસ્તુ છે? પરમિયન્સ છે એ રિલક્ટન્સનો વ્યસ્ત છે. ઠીક છે, જે રિલક્ટન્સ આપણે આગળ જોયું હતું ને એના વ્યસ્તને આપણે કહીશું પરમિયન્સ. ઠીક છે, રિલક્ટન્સ શું હતું? રિલક્ટન્સ એટલે કે રેઝિસ્ટન્સ, જેમ કરંટને ફ્લો કરવામાં જે અડચણ આવે, અવરોધ આવે, એને આપણે શું કહીએ છીએ? રેઝિસ્ટન્સ કહીએ છીએ. બરાબર, અને એવી જ રીતના ચુંબકમાં જે મેગ્નેટિક ફિલ્ડને ફ્લો કરતું અટકાવે એને આપણે શું કહીએ છીએ? રિલક્ટન્સ કહીએ છીએ. બરાબર, તો આ રિલક્ટન્સનો વ્યસ્ત એટલે રિલક્ટન્સનો ઊંધો એટલે એને કહેવાય પરમિયન્સ. ઠીક છે, તો પરમિયન્સ એટલે કે રિલક્ટન્સના વ્યસ્તને આપણે પરમિયન્સ કહીએ છીએ. પરમિયન્સ ઇક્વલ ટુ શું થાય? 1/રિલક્ટન્સ થાય. ઠીક છે, પરમિયન્સ શું દર્શાવે છે? કે કેટલી સહેલાઈથી ફ્લક્સ છે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર, તેને ડેલ્ટા વડે આપણે દર્શાવીએ છીએ. ઠીક છે, ડેલ્ટા વડે આપણે દર્શાવીએ છીએ. અને તેનો એકમ શું છે? તો આનો જે પરમિયન્સનો જે એકમ હોય, યુનિટ હોય, એનો ઊંધો યુનિટ હોય. બરાબર, આનો શું હતો યુનિટ? આનો યુનિટ હતો એમ્પિયર ટર્ન પ્રતિ વેબર હતો. તો આનો શું થઈ જાય? વેબર પ્રતિ એમ્પિયર ટર્ન થઈ જાય. ઠીક છે, તો આ પરમિયન્સનો યુનિટ થઈ ગયો. અને એને આપણે શેના વડે દર્શાવશું? તો ડેલ્ટા વડે એને આપણે દર્શાવીએ છીએ. ઠીક છે, અને ડેલ્ટા ઇઝ શું થાય? 1/s. એસ શું હતું? એસ એટલે રિલક્ટન્સ હતો. ઠીક છે, તો અને આ રિલક્ટન્સ શું હતું? 1/μu અપોન મ્યુ આર અપોન એ. બરાબર, આવી રીતના. તો પરમિયન્સ એટલે કે આપણા રિલક્ટન્સનો વ્યસ્ત એટલે કે પદાર્થ જે છે મેગ્નેટિક ફિલ્ડને કેટલું સહેલાઈથી પોતાની અંદર વહન કરવા દેશે એને પરમિયન્સ કહી શકો છો તમે. ઠીક છે, પછી આપણે જોશું કે રિલેક્ટિવિટી અથવા વિશિષ્ટ રિલક્ટન્સ. રિલેક્ટિવિટી અથવા તો વિશિષ્ટ રિલક્ટન્સ શું વસ્તુ છે? તો એને કહેવાય કે એકમ લંબાઈની અને એકમ આડછેદના ક્ષેત્રફળવાળી મેગ્નેટિક સર્કિટના રિલક્ટન્સને શું કહીએ છીએ આપણે? રિલેક્ટિવિટી કહેવામાં આવે છે. શું કહેવાય છે? સમજો. એકમ લંબાઈ એટલે કે યુનિટ લેન્થ અને યુનિટ એનો ક્રોસ સેક્શન. બરાબર, એકમ આડછેદના ક્ષેત્રફળવાળી મેગ્નેટિક સર્કિટના રિલક્ટન્સને રિલેક્ટિવિટી કહેવાય. એટલે કે રિલક્ટન્સ જ છે એક વસ્તુ. બરાબર, પણ કોનો રિલક્ટન્સ? યુનિટ લેન્થ અને યુનિટ ક્રોસ સેક્શન. એટલે કે એક વાયર છે, એની અંદર કાપો મૂકો. બરાબર, એ એક કાંઈક યુનિટ લેન્થ થશે એની. પછી એનો જે ક્રોસ સેક્શન હશે એ કાંઈક યુનિટ હશે. બરાબર, 1 મીટર લંબાઈ અને સમજી લો કે 1 મીટર સ્ક્વેર એનું, અથવા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર એનું ક્રોસ સેક્શન થયું. તો દાખલા તરીકે, બરાબર, તો એ આપણે જોયું કે તો એનું રિલક્ટન્સ શું થાય? 1/μ a. ઠીક છે, 1/μ a એને આપણે રિલેક્ટિવિટી કહીએ છીએ. ઠીક છે, એ એક પ્રકારનું રિલક્ટન્સ જ છે, પરંતુ શું છે? યુનિટ લેન્થ અને યુનિટ ક્રોસ સેક્શન માટે છે. એટલે એને શું કહીએ છીએ? આપણે રિલેક્ટિવિટી કહીએ છીએ. ઠીક છે, જો L બરાબર 1 અને A બરાબર 1 હોય, L એટલે શું? લેન્થ 1 હોય, અને મેં જેમ કીધું એરિયા 1 હોય, તો S ઇક્વલ શું થાય? 1/μ થાય, જે આપણો પહેલાં રિલક્ટન્સનું સૂત્ર હતો એ જ. ઠીક છે, આમ સ્પેસિફિક રિલક્ટન્સ અથવા રિલેક્ટિવિટી એટલે શું થાય? 1/μ, 1/એબ્સોલ્યુટ પરમિબિલિટી. તેનું એકમ શું છે? મીટર પર હેનરી છે. બરાબર, આ યાદ રાખવાનું. રિલેક્ટિવિટીનો એકમ છે મીટર પર હેનરી. ઠીક છે, પછી છે મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ શું છે? સ્થાયી ચુંબક અથવા વીજ ચુંબકમાંથી નીકળતી ચુંબકીય બળ રેખાઓને મેગ્નેટિક ફ્લક્સ કહે છે. તેની સંજ્ઞા ફાઈ છે. મેગ્નેટિક ફ્લક્સ આપણે પહેલાં જોઈ ગયા છીએ. ઠીક છે, મેગ્નેટિક ફ્લક્સ એટલે શું બતાવું તમને. આ જે ચુંબક છે, બરાબર, એનામાં જે આ ચુંબકીય બળ રેખાઓ નીકળે છે ને, બરાબર, એની સ્ટ્રેન્થ કેટલી હશે એને શું કહીએ છીએ? આપણે ફ્લક્સ કહીએ છીએ. બરાબર, એની જે તાકાત જે છે એને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ કહીએ છીએ. અને એ ફ્લક્સને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ફાઈ. બરાબર, ફાઈ એની શું છે? સંજ્ઞા છે. ઠીક છે, હા, તો અને એનો યુનિટ શું છે? વેબર છે. ઠીક છે, ચુંબકીય ફ્લક્સનો યુનિટ શું છે? વેબર છે. હવે ફ્લક્સ ડેન્સિટી કોને કહીએ? ફ્લક્સ તો ઠીક છે, ફ્લક્સની ડેન્સિટી કોને કહેવાય? તો જો પદાર્થમાં ચુંબકીય ફ્લક્સ ફાઈ વેબર હોય અને તેને લંબ આડછેદનું ક્ષેત્રફળ એ વર્ગમીટર હોય, તો ફ્લક્સ ડેન્સિટી ઇક્વલ ટુ થાય ફ્લક્સ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. મતલબ શું? કે કેટલું ફ્લક્સ ઉત્પન્ન થયું, કેટલા આડછેદ મતલબ કેટલા ક્રોસ સેક્શનમાંથી કેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થયું, એને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ ડેન્સિટી. સમજો છો ને કે કેટલી ડેન્સિટીમાં ફ્લક્સ જે છે એ ઉત્પન્ન થયું, કે આ યુનિટ ક્રોસ સેક્શનમાં કેટલી ડેન્સિટીમાં તમારું ફ્લક્સ ઉત્પન્ન થાય છે, એને શું કહીએ છીએ આપણે? ફ્લક્સ ડેન્સિટી. ઠીક છે,
અને એનું આપણે યુનિટ જોવા જઈએ તો બી ફ્લક્સ ડેન્સિટીને બી વડે દર્શાવવામાં આવે છે અને બી ઇઝ ઇક્વલ ટુ થાય આપણો ફાઈ અપોન એ. ફાઈ એટલે કે ફ્લક્સ અને એ એટલે કે કેટલો એરિયા, એનો ક્રોસ સેક્શન કેટલો, બરાબર. તો ફ્લક્સ ડેન્સિટીને બી વડે દર્શાવવામાં આવે છે, તેનો યુનિટ છે વેબર પર મીટર સ્ક્વેર. વેબર પર મીટર સ્ક્વેર. કેમ વેબર પર મીટર સ્ક્વેર આવ્યો? તો ફાઈનો જે છે, બરાબર, ફ્લક્સનો યુનિટ શું છે? વેબર. અને એ એટલે એરિયા, એરિયાનો યુનિટ શું હોય? મીટર સ્ક્વેર. ખબર છે ને? મીટર સ્ક્વેર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે ફાઈ ભાગ્યા એ કરીએ તો શું મળે આપણે? વેબર પર મીટર સ્ક્વેર મળે. તેને શું? ટેસ્લા વડે પણ આપણે દર્શાવવામાં આવે છે. તો ફ્લક્સ ડેન્સિટી એનો જે યુનિટ છે ટેસ્લા છે, બરાબર. ટેસ્લા એક સાયન્ટિસ્ટનું નામ છે, બરાબર, કારણ કે એને ફાઇન્ડ કર્યું હશે એટલે એને ટેસ્લા વડે આપણે દર્શાવીએ છીએ. ઠીક છે. ફ્લક્સ લિંકેજ શું વસ્તુ છે? તો ફ્લક્સ લિંકેજ એટલે શું? કે જ્યારે મેગ્નેટિક ફ્લક્સ ફાઈ એન આંટાવાળા ગૂંચળા સાથે સંકળાય છે ત્યારે તેને ફ્લક્સ લિંકેજ કહીએ છીએ, બરાબર. તો ફ્લક્સ લિંકેજ ઇક્વલ ટુ એન ઇન્ટુ ફાઈ. મતલબ શું? કે યુનિટ મતલબ કેટલા આંટા જે છે એ આંટામાં વાયરના જે હોય ને ગૂંચળા, એ ગૂંચળામાંથી કેટલું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એને આપણે ફ્લક્સ લિંકેજ કહી શકીએ, બરાબર. અથવા તો એ જે આંટામાં કેટલું લિંકેજ થાય છે ફ્લક્સ તમારું, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ લિંકેજ. તો એનું અને કેવી રીતે દર્શાવવામાં આવે? એન ઇન્ટુ ફાઈ. કેટલા આંટા છે તમારા ઇન્ટુ એનો ફ્લક્સ કેટલો જનરેટ થાય છે અને એનું બંનેનું ગુણાકાર એટલે થાય ફ્લક્સ લિંકેજ. તેનો એકમ શું હોય? તો વેબર ટર્ન હોય, કારણ કે ફાઈનો એકમ શું છે? વેબર. અને એન એટલે કે ટર્ન, આંટા, એટલે વેબર ટર્ન હોય છે, બરાબર. પછી છે મેગ્નેટિક ફોર્સ. તો ચુંબક દ્વારા બીજા ચુંબક પર અથવા તો ચુંબકીય પદાર્થ પર બળ લાગે છે તેને આપણે શું કહીએ છીએ? ચુંબકીય બળ કહીએ છીએ. ચુંબકનું બળ, બરાબર, ફોર્સ કહેવામાં આવે છે. કે મેગ્નેટનું ફોર્સ કોને કહેવાય? કે એક ચુંબક દ્વારા બીજા ચુંબક પર ફોર્સ લાગે છે અથવા તો એક ચુંબક દ્વારા બીજા કોઈ પદાર્થ પર બળ લાગે છે તો એને આપણે શું કહીએ છીએ? ચુંબકીય બળ અથવા તો મેગ્નેટિક ફોર્સ કહીએ છીએ, બરાબર. ચુંબકીય પદાર્થ પર લાગુ પડતું આકર્ષણ બળ હોય છે અને જ્યારે બીજા ચુંબક પર લાગતું બળ આકર્ષણ અથવા અપાકર્ષણ પ્રકારનું હોઈ શકે છે. શું કહેવામાં આવે છે? યાં તો એ ફોર્સ કેવો છે? આકર્ષણનો ફોર્સ હોઈ શકે છે, યાં તો એ અપાકર્ષણનું ફોર્સ હોઈ શકે છે. ઠીક છે. હવે એના પછીનો ટોપિક છે કે મેગ્નેટાઇઝેશન કર્વ વસ્તુ શું છે? મેગ્નેટાઇઝેશન કર્વ, બરાબર, એ આપણે જોશું. તો મેગ્નેટિક મટીરિયલ માટે ફ્લક્સ ડેન્સિટી બી અને મેગ્નેટાઇઝિંગ ફોર્સ એચ વચ્ચેના ગ્રાફને મેગ્નેટાઇઝેશન કર્વ કહે છે, બરાબર. કે કેટલું ફ્લક્સ જનરેટ થશે, બરાબર, ફ્લક્સની કેટલી ડેન્સિટી હશે અને એ ડેન્સિટીમાં એને જે એનો ફોર્સ છે મેગ્નેટાઇઝિંગ ફોર્સ, એ કેટલો જનરેટ થશે, એ બંનેને જે ગ્રાફ દર્શાવે ને એને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન કર્વ આપણે કહીએ છીએ, બરાબર. ફ્લક્સ ડેન્સિટી બી અને વાય અક્ષ પર અને મેગ્નેટાઇઝિંગ ફોર્સને એચની એક્સ એક્સિસ પર, મતલબ કે જે એક્સ અને વાયનો આપણે ગ્રાફ બને ને આવું, બરાબર. અહીંયા શું એક્સ ને અહીંયા વાય. તો જે આપણી ફ્લક્સ ડેન્સિટી હશે, બરાબર, બી, એ આપણે વાય ગ્રાફ ઉપર દર્શાવશું અને મેગ્નેટાઇઝેશન ફોર્સ છે જે એને આપણે એચ જે છે એ આપણે એક્સ એક્સિસ દર્શાવશું. મતલબ શું? ધારો કે અહીંયા 0 ચાલુ કરીએ, અહીંયા 1, બરાબર, અહીંયા આપણો હોય 2, આવી રીતના હોય ને. તો એવું એમ દર્શાવવાનું કે ધારો કે મેગ્નેટાઇઝિંગ ફોર્સ વધે છે આમ, બરાબર, તો તેમ તેમ એનો શું થાય છે? સોરી, ફ્લક્સ ડેન્સિટી વધે તેમ તેમ આપણો મેગ્નેટાઇઝેશન ફોર્સ પણ વધે, આવી રીતના, બરાબર. અહીંયા જે આવે અહીંયા ધારો કે 5 હોય અને અહીંયા ધારો કે 7 હોય, તો એવું કહી શકીએ કે આપણે 5નો જ્યારે આપણે શું આપીએ છીએ? ફ્લક્સ ડેન્સિટી હોય છે ત્યારે એની ઉપર 7 જેટલો મેગ્નેટાઇઝેશન ફોર્સ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે એ મેં તમને ગ્રાફ સમજાવ્યું કે ગ્રાફ કેવી રીતના જોવાનો, કેવી રીતના સમજવાનો. ઠીક છે. એને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન કર્વ. ઠીક છે. હવે એના પછી છે ઇલેક્ટ્રિક સર્કિટને લગતા વિવિધ પદો. હવે આ મેગ્નેટિક સર્કિટને લગતા પદો જોયા. હવે આપણે જોશું ઇલેક્ટ્રિક સર્કિટને લગતા પદો, બરાબર. મતલબ કે એની રિલેટેડ કઈ કઈ ટર્મ્સ આવે છે જે આપણે સમજવાની હોય છે, બરાબર. પહેલી તો છે કરંટ, ઇલેક્ટ્રિક કરંટ. હવે કરંટ વસ્તુ શું છે, બરાબર. તો જ્યારે મેટલના વાહકના આડછેદ, મતલબ કે વાહકના જે છેડા હોય છે એ વચ્ચે વીજદબાણ આપવામાં આવે ને ત્યારે ફ્રી ઇલેક્ટ્રોન એક છેડા તરફથી બીજા છેડા તરફ શું કરે છે? ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોનને શું હોય છે? પોતાનો ચાર્જ હોય છે, બરાબર. આથી ચાર્જ એક છેડાથી બીજા છેડા તરફ શું કરે છે? ગતિ કરે છે. ઇલેક્ટ્રોનના આ ફ્લોને ઇલેક્ટ્રિક કરંટ કહે છે. તેની સંખ્યા શું છે? આઈ છે અને એકમ શું છે? એનો એમ્પિયર છે, બરાબર. હવે સમજો કરંટ શું વસ્તુ છે? કરંટ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બરાબર. એક વાયર છે, ધારો કે આ એક શું છે? એક આપણી પાસે વાયર છે, બરાબર. હવે એ વાયરમાં શું હશે? મુક્ત ઇલેક્ટ્રોન હશે, બરાબર. ઇલેક્ટ્રોન હશે અહીંયા.
ઠીક છે. એ નેગેટિવ શું કામ લખ્યું? કારણ કે ઈ ઉપરની નેગેટિવ એટલે કે એનો ચાર્જ છે, બરાબર, એની પાસે નેગેટિવ ચાર્જ હોય. હવે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય ને એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન ઓછા હોય આ છેડે ને આ છેડે ઇલેક્ટ્રોન વધારે હોય તો શું કરે ભાઈ? ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા શું કરે? ગતિ કરે, બરાબર. તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ હોય બંને વચ્ચે, બરાબર. ત્યારે ઇલેક્ટ્રોન વન છેડાથી ટુ છેડા તરફ જશે, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, બરાબર, એને જ આપણે શું કહીએ છીએ? કરંટ વડે, આઈ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રોન કેટલો પ્રવાહમાં જાય છે, બરાબર, એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? આઈ વડે દર્શાવીએ છીએ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહને શું કહીએ છીએ આપણે? કરંટ કહીએ છીએ, બરાબર. અને કરંટનો યુનિટ શું છે? એમ્પિયર છે. સમજ્યા? વોલ્ટેજ અને કરંટ બંને અલગ વસ્તુ છે. સમજજો વાતને. કરંટને તમે એવી રીતના જોઈ શકો છો કે એક પાઇપલાઇન છે, બરાબર, એક પાણીની પાઇપલાઇન છે, બરાબર. આ એની અંદર પાણી જાય છે, તો એ પાણી કેટલા અમાઉન્ટમાં જાય છે એને તમે શું કહી શકો? એને તમે કરંટ કહી શકો, બરાબર. વાયરની અંદર ઇલેક્ટ્રોન કેટલા અમાઉન્ટમાં છે એને તમે કરંટ કહેશો. અને એ કેટલી ફોર્સથી જાય છે એને તમે વોલ્ટેજ કહી શકો. સમજો છો વાતને? કે જેટલું અહીંયાથી ફોર્સ વધુ આપશો એટલું વધારે ફોર્સથી અહીંયા પાણી જશે ને, બરાબર. તો એ ફોર્સ જે છે એ પાણીને ધક્કો આપવાનું કામ કરે છે, બરાબર. તો એવી જ રીતના વાયર સમજી લો, અહીંયા વાયર છે ને વાયરમાં ઇલેક્ટ્રોનને ધક્કો આપવાનું કામ કોણ કરશે? વોલ્ટેજ કરશે. અને જે પ્રવાહ પ્રસાર થશે, બરાબર, ઇલેક્ટ્રોનનો, એને આપણે શું કહીશું? કરંટ કહીશું. તો કરંટ શું છે? કરંટ પ્રવાહ છે. અને વોલ્ટેજ શું છે? વોલ્ટેજ એ પ્રવાહનું કારણ છે. કારણ એટલે કે એ એને ધક્કો આપે છે, બરાબર. એટલે કે જેટલા વોલ્ટેજ 12 વોલ્ટેજની બેટરી હશે તો એ એટલો તાકાત છે એની પાસે કે એ એટલા અમાઉન્ટમાં કરંટને ફ્લો કરશે. 6 વોલ્ટેજની બેટરી હશે તો એની પાસે 6 વોલ્ટેજ જેટલો પાવર છે કે એ એટલા પ્રમાણમાં અહીંયા ઇલેક્ટ્રોનને ધક્કો આપે. એટલે હવે જેટલા ઇલેક્ટ્રોન વધારે અહીંયા જશે આ છેડા તરફ, એટલો એની પાસે શું વધારે હશે? ચાર્જ વધારે હશે, એટલો એની પાસે કરંટ વધારે હશે, બરાબર. તો જેટલા વધારે ઇલેક્ટ્રોન એટલો કરંટ વધારે હશે. અને વધારે ઇલેક્ટ્રોનને ધક્કો આપવા માટે વોલ્ટેજ પણ શું જોઈએ? તમારે વધારે જોઈએ, હેવી વોલ્ટેજ જોઈએ, બરાબર. આ એક નોર્મલ વસ્તુ છે. તો આ વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચેનો ડિફરન્સ એ તમે હંમેશા યાદ રાખજો, કારણ કે આપણે એ વસ્તુ બેઝિક તો ખબર હોય છે કે વોલ્ટેજ શું છે અને કરંટ શું છે. તો કરંટ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ, એક છેડાથી બીજા છેડા તરફ જતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, બરાબર. અને ઇલેક્ટ્રોન શું કામ પ્રવાહ કરે છે? તો એ જાણવા માટે આપણે અને પરમાણુ રચના જે છે, ઇલેક્ટ્રોનની રચનાઓ છે એ સમજવી પડે કે કઈ ધાતુઓ છે, કઈ મેટલ્સ છે, એનીમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર. તો જેની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય, મુક્ત ઇલેક્ટ્રોન, જે છે ધાતુ, એ ઇલેક્ટ્રિસિટીના વધારે કંડક્ટર હોય, બરાબર. જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય એ ઇલેક્ટ્રિસિટીના અવાહક હોય, જેવી રીતના લાકડું છે વગેરે વગેરે, બરાબર. પ્લાસ્ટિક છે એ અવાહક છે. શું કામ? કારણ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન જ નથી અહીંયા જવા માટે, તો કરંટ પસાર જ કેમ થાય? એટલે જ અમુક વસ્તુમાં કરંટ, તમારો પ્રવાહ જે છે પસાર થાય છે, અમુક વસ્તુમાં પસાર નથી થતો, બરાબર. આ જ એનું મેઇન કારણ છે, એની ઇલેક્ટ્રોન રચના. ઠીક છે. તો પ્રવાહ સમજી ગયા. કરંટનો પ્રવાહ, એનો યુનિટ શું છે? આઈ છે. એને શેના વડે દર્શાવીએ છીએ? ક્યુ ભાગ્યા સમય, ક્યુ ભાગ્યા ટી, બરાબર. તો આઈ એટલે શું? ક્યુ એટલે શું? ક્યુ એટલે ચાર્જ, કે કેટલો ચાર્જ જાય છે, ભાગ્યા સમય એટલે કે યુનિટ સેકન્ડ. ધારો કે 5 સેકન્ડમાં એક છેડાથી બીજા છેડા તરફ ઇલેક્ટ્રોન કેટલા ગયા? 10 ગયા. તો એનો આપણે શું કહી શકીએ? મતલબ ફોર એક્ઝામ્પલ્સ કહું છું, બરાબર. આવી રીતના ન હોય. તો એનો યુનિટ શું છે? ક્યુ ભાગ્યા ટી, એટલે કે ચાર્જ ભાગ્યા સમય. યુનિટ સમયમાં કેટલો પ્રવાહ એક છેડાથી બીજા છેડા તરફ જાય છે, બરાબર. તો આ થયું. અને એને એમ્પિયર વડે આપણે દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રિક કરંટ, બરાબર. એના પછી જો એમ્પિયર શું છે? તો વાહકના આડછેદમાંથી જો 1 સેકન્ડમાં 1 કુલમ ચાર્જ વહેતો હોય તો કરંટનું યુનિટ જ છે, બરાબર. ધારો કે શું કહેવા માંગે છે કે એક વાહક તાર છે આ, બરાબર. એના એક છેડાથી બીજા છેડા તરફ શું જાય છે? આપણો ચાર્જ જાય છે. હવે ચાર્જ જે છે ને, નેગેટિવ ચાર્જ હોય ઇલેક્ટ્રોન પાસે, બરાબર. હવે એ જે ઇલેક્ટ્રોનનો ચાર્જ અહીંયાથી અહીંયા જાય છે ને, એ ચાર્જને માપવા માટેનો યુનિટ શું છે? કુલમ છે. ચાર્જનો યુનિટ શું છે? કુલમ છે. એ યાદ રાખવાનું, બરાબર. કે જેમ કહીએ ને કે અહીંયાથી અહીંયા આ છેડાથી એ છેડા તરફ ધારો કે 5 લીટર પાણી જાય છે, તો 5 લીટર શું છે? એનો યુનિટ છે, ઠીક છે. પાણી તો જાય છે પણ કેટલું? તો 5 લીટર. તો એવી જ રીતના અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ તો જાય છે પણ કેટલો? 1 કુલમ, બરાબર. તો 1 કુલમ જે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય, બરાબર, કેટલા? 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં 1 કુલમ ચાર્જ, બરાબર. 1 સેકન્ડમાં 1 કુલમ ચાર્જ અહીંયાથી અહીંયા જાય તો એને આપણે શું કહીએ છીએ? એની અંદર 1 એમ્પિયરનો કરંટ પ્રવાહ વહે છે, બરાબર. તો 1 એમ્પિયર કેવી રીતના નિશ્ચિત કરવામાં આવે છે? કે 1 કુલમને 1 સેકન્ડમાં જે વાહક તાર છે એમાં જવા માટે જે જાય છે એને શું કહીએ છીએ? આપણે 1 એમ્પિયર કહીએ છીએ. સમજી ગયા વાતને? તો વાહકના આડછેદમાંથી જો 1 સેકન્ડમાં 1 કુલમનો ચાર્જ વહેતો હોય તો 1 એમ્પિયરનો કરંટ વહે છે, તેમ તમે કહી શકો છો, બરાબર. તો એમ્પિયર ઇઝ્યુઅલ ટુ શું થાય? તો આના પરથી શું તમને ખબર પડી? એમ્પિયર ઇઝ્યુઅલ ટુ થાય કુલમ પ્રતિ સેકન્ડ. કુલમ એટલે શું? કાંઈ નથી, ચાર્જ જ છે, ક્યુ જ છે, બરાબર. તો એમ્પિયર ઇઝ્યુઅલ ટુ થાય ક્યુ બાય ટી.
એટલે કે એમ્પિયર એટલે શું? કરંટ. બરાબર, આ બંને વસ્તુ એક જ છે, એમાં તમે મૂંઝવતા નહીં. આ કરંટ છે, કરંટનો એકમ શું છે? એમ્પિયર છે. સમજી ગયા? હવે વીજ ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, જેમ એમએમએફ હતું આગળ જોઈએ આપણે, મેગ્નેટોમોટિવ ફોર્સ, એવી જ રીતના શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એનો મતલબ શું થાય છે? કે વાહકમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવા માટે ચાર્જનું વહન થવું જરૂરી છે. બરાબર, આથી કાર્ય કરવું જરૂરી છે, અને કાર્ય કરવા માટે કાર્યશક્તિની જરૂર પડે છે. આ કાર્યશક્તિ બેટરીમાંથી મળે છે, અને વીજ ચાલક બળ જે છે એને કહે છે, એ બળને શું કહેવામાં આવે છે? વીજ ચાલક બળ કહેવામાં આવે છે. એનો મતલબ શું? કે એક મારી પાસે ધારો કે બેટરી છે, બરાબર, આવી પ્લસ માઇનસ હોય ને આમાં બેટરી, તો એ બેટરી કંઈક હશે, ધારો કે 6 વોલ્ટની બેટરી છે મારી પાસે. તો હવે આનું 6 વોલ્ટની બેટરી છે, તો આનું કંઈક ઈએમએફ હશે, બરાબર, એનો કંઈક ફોર્સ હશે, એની કંઈ તાકાત હશે ઇલેક્ટ્રોનને ધક્કો આપવાની. તો એ જે ઇલેક્ટ્રોનને ધક્કો આપવાની તાકાત છે, ઇલેક્ટ્રોનને પસાર કરવા દેવાની તાકાત છે, કરંટને પસાર કરવાની જે તાકાત છે, એને જ આપણે શું કહીએ છીએ? ઈએમએફ કહીએ છીએ. બરાબર, 6 વોલ્ટની બેટરી અને 12 વોલ્ટની બેટરીમાં 12 વોલ્ટવાળી બેટરીનો શું હોય? ઈએમએફ વધારે હોય. શું કામ? કારણ કે એની પાસે ઈએમએફ વધારે છે. સમજો છો વાતને? તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઇલેક્ટ્રોનને ધક્કો આપવા માટેનો ફોર્સ. તો એ જે છે પોટેન્શિયલ ડિફરન્સ હોય, બરાબર, એક છેડેથી બીજે છેડે, તો જ શું થાય? તમારો કરંટ પસાર થાય. બરાબર ને? એ ડિફરન્સ કોણ પેદા કરે? આપણી બેટરી. બરાબર, આ કાર્યશક્તિ બેટરીમાંથી મળે છે, અને જેને આપણે ઈએમએફ કહીએ છીએ. સમજી ગયા વાતને? આમ વીજ ચાલક બળ એટલે કે સર્કિટમાં કરંટના વહન માટે આપવી પડતી જરૂરી કાર્યશક્તિ. બરાબર, સર્કિટની અંદર કરંટને ધક્કો આપવા અથવા તો વહન માટે આપવી પડતી જરૂરી કાર્યશક્તિ, એને કહેવામાં આવે ઈએમએફ. બરાબર, એમને એમ તો કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં. બરાબર, તમે પણ એમને એમ તો કે કોલેજ આવવું હોય તો એમને એમ તો આવતા નથી, ઘરેથી તમને ધક્કા આપીએ છીએ. બરાબર, ઘરેથી તમને ફોર્સ કરે છે એટલે તમે આવો છો. એટલે મતલબ શું છે? કોઈ પણ વસ્તુ જે છે એને કંઈક એના ઉપર કાર્ય કરશો ને તો જ એનામાંથી કંઈક કાર્ય તમને મળશે. બરાબર, એટલે કે એને કરંટને એક જગ્યાએ બીજી જગ્યાએ જવું છે તો એના પર આપણને કાર્ય કરવું પડશે, અને એ જે કાર્ય કરીએ છીએ એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, એના પછી છે પોટેન્શિયલ એનર્જી તફાવત અને પોટેન્શિયલ તફાવત, મતલબ પોટેન્શિયલ ડિફરન્સ અને પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. મેં તમને પહેલાં વાત કરી ને કે પોટેન્શિયલ ડિફરન્સ હોય તો શું થાય? કરંટ એક છેડાથી બીજે છેડા તરફ જાય. તો એ પોટેન્શિયલ ડિફરન્સ શું છે અને પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ શું છે? બરાબર, તો 2 પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ, બરાબર, 2 પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ અથવા પોટેન્શિયલ એનર્જી તફાવતની વ્યાખ્યા એટલે કે સર્કિટમાં એકમ પોઝિટિવ ચાર્જને, બરાબર, એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ખસેડવા માટે કરવા પડતા કાર્યને વોલ્ટેજ અથવા પોટેન્શિયલ તફાવત કહે છે. મેં વોલ્ટેજની વ્યાખ્યા તમને પહેલાં કહી ને કે એક છેડાથી બીજા છેડા તરફ કરંટને ધક્કો આપવા માટે અથવા તો કરંટને અથવા તો ચાર્જને લઈ જવા માટે, પોઝિટિવ ચાર્જને લઈ જવા માટે જે કાર્ય કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયલ તફાવત અથવા તો વોલ્ટેજ બને કહી શકો છો. વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ ડિફરન્ટ ઇઝ ઇક્વલ ટુ થાય વર્ક ભાગ્યા ચાર્જ. મતલબ કે કેટલું વર્ક કરવું પડે છે આ ચાર્જને એક છેડાથી બીજા છેડા તરફ લઈ જવા માટે, એને આપણે વોલ્ટેજ અથવા પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ. બરાબર, અહીંયાથી આ છેડા તરફ જે ચાર્જ જશે, બરાબર, એ ચાર્જને અહીંયા લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડશે, મારે વોલ્ટેજ આપવા પડશે. બરાબર, તો એ વોલ્ટેજને આપણે શું કહીશું? પોટેન્શિયલ ડિફરન્સ. સમજી ગયા વાતને? એને ડબલ્યુ ભાગ્યા ક્યુ વડે દર્શાવીએ છીએ. બરાબર, અને જો વર્ક 1 જૂલ હોય તો સમજો, હવે વર્ક જો 1 જૂલ હોય અને ચાર્જ 1 કુલમ હોય તો વોલ્ટેજ તફાવત 1 વોલ્ટ કહે છે. બરાબર, જેમ ક્યાં એમ 1 એમ્પિયર કોને કહેતા આપણે? કે 1 કુલમ ચાર્જને 1 સેકન્ડમાં એક છેડાથી બીજા છેડા લઈ જઈએ તો ત્યારે 1 એમ્પિયર પ્રવાહ વહે છે એમ કહી શકીએ. એવી જ રીતના 1 વોલ્ટ ક્યારે કહી શકીએ આપણે? કે જ્યારે 1 જૂલ જેનો યુનિટ છે, હંમેશા યાદ રાખવાનું, જૂલ આપણા વર્કનો યુનિટ છે, કાર્યનો યુનિટ શું છે? જૂલ. એટલે કે ડબલ્યુ એટલે કે જૂલ અહીંયા લખવાનો 1 જૂલ, અને ક્યુ એટલે શું છે? કે 1 કુલમ જેટલો ચાર્જ લઈ જાય છે. બરાબર, 1 જૂલ જેટલો વર્ક કરીએ ત્યારે 1 કુલમ જેટલો શું થાય? ચાર્જ છે લઈ જાય છે. બસ સમજો વસ્તુને. આ અહીંયાથી આ એક રસ્તો છે. બરાબર, હવે 5 કિલો મારે વજન લઈ જવો છે. બરાબર, 5 કિલો વજન લઈ જવા માટે મારે કંઈક એનર્જી ખર્ચવી પડશે. એમને એમ તો વજન નહીં લઈ જઈ શકું અહીંયાથી આ છેડાથી આ છેડા તરફ. તો એ જે 5 કિલોગ્રામ વજનને હું અહીંયાથી આ છેડા તરફ લઈ જવા માટે જે કાર્ય આપું છું, ઈ એટલે કે ડબલ્યુ અને ભાગ્યા 5 કિલો શું કે વજન મારે ખસેડવું છે. તો એ વસ્તુને આમાં સમજજો કે 1 જૂલ વર્ક કરું છું, 1 જૂલ જેટલું વર્ક કરું છું ત્યારે હું 1 કુલમ જેટલું અહીંયાથી અહીંયા છેડા સુધી ચાર્જ લઈ જાઉં છું ત્યારે એને હું કહીશ કે 1 વોલ્ટ જેટલું કામ થયું.
એટલે એનો પોટેન્શિયલ ડિફરન્સ છે 1 વોલ્ટ, બરાબર. તો એવી રીતના સમજવાનું. 1 કુલમ ચાર્જને એક છેડાથી બીજા છેડા તરફ લઈ જવા માટે 1 જૂલ જેટલો વર્ક કરીએ ત્યારે આપણે કહી શકીએ કે 1 વોલ્ટ એની અંદરથી પસાર થઈ રહ્યો છે. તો વોલ્ટ બરાબર થાય જૂલ પ્રતિ કુલમ, બરાબર. તો વોલ્ટનો યુનિટ શું છે? જૂલ પ્રતિ કુલમ, એને કહીએ છીએ આપણે વોલ્ટ. સમજી ગયા વસ્તુ? હવે છે પ્રતિરોધ, રેઝિસ્ટન્સ. ત્યાં રિલક્ટન્સ હતું કેમાં? મેગ્નેટિક સર્કિટમાં. અને આપણે અહીંયા શું આવશે? રેઝિસ્ટન્સ આવશે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર, બરાબર. પ્રતિરોધ, ગુજરાતીમાં પ્રતિરોધ કહેવાય ને. તો ઇલેક્ટ્રિક કરંટના વહનનો વિરોધ કરતા પદાર્થના ગુણધર્મને શું કહીએ છીએ? પ્રતિરોધ કહીએ છીએ. કે ઇલેક્ટ્રિક કરંટ જે જાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એને જવા ન દે, એના ગુણધર્મને આપણે શું કહીએ છીએ? રેઝિસ્ટન્સ કહીએ છીએ. વાહકને જ્યારે વીજચાલક બળ આપવામાં આવે છે ત્યારે ફ્રી ઇલેક્ટ્રોનના વહનને લીધે ઇલેક્ટ્રિક કરંટ વહે છે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન વહે છે ત્યારે એક એટમ સાથે અથડાય છે. આથી ઇલેક્ટ્રોનના કરંટના વહનનો વિરોધ થાય છે. આ અથડામણને લીધે થોડી ગતિશક્તિ જે છે કાઇનેટિક એનર્જીનું ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે, બરાબર. અને વિવિધ પદાર્થોમાં ક્રિસ્ટલમાં અલગ અલગ હોય છે. એટલે શું થાય છે? દરેક પદાર્થની જે ઇલેક્ટ્રિક કરંટ વહન કરવાની શક્તિ છે એક સરખી હોતી નથી. વસ્તુને સમજજો. જ્યારે કોઈ પણ ચાર્જ જે છે, બરાબર, આ વાયરનો એક ટુકડો છે. હવે એમાંથી જ્યારે ચાર્જ જે છે અહીંયા જાય ને ત્યારે એની અંદર તો ખાલી ઇલેક્ટ્રોન ન હોય. તમને ખબર છે વસ્તુની અંદર કોઈ પણ ધાતુ છે એની અંદર બીજા એટમ્સ પણ હોય, બરાબર. તો એ બીજા એટમ્સ સાથે શું કરશે? અથડાશે. આ જ્યારે અહીંયાથી ચાર્જ જશે ને તો એ અથડાશે એટલે શું થશે? એનો અવરોધ ઉત્પન્ન થશે એને જવા માટે. એટલે જેટલા વધારે એવા એટમ્સ હશે એની સાથે અથડાશે તો એનો એટલો શું થશે? એનો પ્રતિરોધ વધશે, બરાબર. અને આ બધી શેના પર? એના એટમની જે રચના છે એ બધી શેના પર આધારિત છે? એના ક્રિસ્ટલની રચના ઉપર, બરાબર. FCC, BCC વગેરે એની શું ક્રિસ્ટલ રચના કરે. બોડી સેન્ટર, ફેસ સેન્ટર છે, HCP છે વગેરે, એ અલગ તમને ભણવામાં આવશે આગળથી. એમાં વધારે આપણે ડીપમાં નથી જવાનું. તો એવું યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન જ્યારે આ છેડામાંથી આ છેડા તરફ જવા પ્રોસેસ કરે છે ત્યારે એની વચ્ચેમાં અવરોધ ઘણા આવે છે, બરાબર. એટમ જે છે એને અવરોધ ઉત્પન્ન કરે છે. તો એ જે અવરોધ છે એને શું કહીએ છીએ આપણે? એ તારનો પ્રતિરોધ કહીએ છીએ, બરાબર. તો અલગ અલગ મટિરિયલનો અલગ અલગ અવરોધ હોય, બરાબર. દરેક મટિરિયલનો પોતપોતાનો અલગ પ્રતિરોધ હોય છે. અમુક જે ધાતુઓ છે એ કરંટની શું હોય છે? તો અમુક ધાતુઓ છે એ કરંટની શું હોય? વાહક હોય. ને અમુક શું હોય છે? અવાહક હોય છે. ઠીક છે. તો હવે જોઈએ. અને એનો સંજ્ઞા શું છે? આર વડે દર્શાવી છે. એનો યુનિટ શું છે? ઓહમ છે, બરાબર. ઓહમ શું છે? કોનો યુનિટ છે? આપણા અવરોધનો અથવા પ્રતિરોધનો, બરાબર. જો કોઈ પ્રતિરોધ, હવે જોજો, જો કોઈ પ્રતિરોધ 1 વોલ્ટનો EMF આપવામાં આવે ત્યારે તેમાંથી જો 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો તેનો પ્રતિરોધ કેટલો છે? 1 ઓહમ છે, બરાબર. એ યુનિટની વાત કરી છે આપણે. જેમ આપણે 1 એમ્પિયર કોને કહીએ છીએ, 1 વોલ્ટ કોને કહીએ છીએ, એવી જ રીતના 1 ઓહમ કોને કહીશું એ જોશું આપણે. તો 1 ઓહમ કોને કહીશું? કે જ્યારે 1 વોલ્ટનો EMF આપીએ, બેટરી વડે 1 વોલ્ટ આપીએ આપણે, અને ત્યારે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો તેનો પ્રતિરોધ શું કહે છે? 1 ઓહમ છે એમ કહી શકીએ, બરાબર. અને R = શું થાય? V/I, બરાબર. આ વસ્તુ જે છે આપણા ઓમના નિયમ પરથી આવી છે, બરાબર. ઓમનો નિયમ પણ આપણે આગળ ભણશું. R = V/I. આ યાદ રાખવાનું હંમેશા. રેઝિસ્ટન્સ જે છે કેટલો હોય? હંમેશા વોલ્ટેજ અને V/I ના સમપ્રમાણમાં હોય છે. ઠીક છે. વિશિષ્ટ પ્રતિરોધ કોને કહેવાય? જોઈએ આપણે. તો વિશિષ્ટ એટલે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ. 1 મીટર વર્ગ આડછેદના ક્ષેત્રફળવાળા અને 1 મીટરની લંબાઈવાળા વાહકનો પ્રતિરોધ એ વાહકનો વિશિષ્ટ પ્રતિરોધ અથવા તો વાહકની રેઝિસ્ટિવિટી કહેવાય છે. શું? 1 મીટર વર્ગ આડછેદ ક્ષેત્રફળ અને 1 મીટર લંબાઈ. આવા જોઈ લો. 1 મીટરની શું છે? લંબાઈ છે અને એનો 1 મીટર શું છે? એનો આડછેદ છે. તો આ જે બોક્સ છે, આ જે તાર હશે, જે કંઈ પણ વસ્તુ હશે, એનો જે રેઝિસ્ટિવિટી, એની જો રેઝિસ્ટન્સ હશે એને જ આપણે શું કહીશું? વાહકની રેઝિસ્ટિવિટી અથવા તો વિશિષ્ટ પ્રતિરોધ, આપણે એને સ્પેસિફિક રેઝિસ્ટન્સ એમ કહીશું. સમજી ગયા? તો એનો તમને વ્યાખ્યા પૂછે વિશિષ્ટ રેઝિસ્ટન્સ એટલે શું? તો કાંઈ નહીં, 1 મીટર આડછેદ ક્ષેત્રફળવાળા અને 1 મીટર લંબાઈવાળા વાહકનો પ્રતિરોધ એ શું છે? વાહકનો વિશિષ્ટ પ્રતિરોધ છે. વિશિષ્ટ કે એવું કંઈ સ્પેસિફિક આવે તો હંમેશા એની અંદર શું આવી જાય? યુનિટ લેન્થ આવી જાય અથવા તો યુનિટ ક્રોસ સેક્શન આવી જાય, બરાબર. અને એમાંથી જે પસાર થાય એ આપણો વિશિષ્ટ રેઝિસ્ટન્સ. સમજી ગયા વાતને? કાંઈ મોટી વસ્તુ નથી.
પછી છે વાહક કોને કહીશું આપણે, કંડક્ટર કોને કહીશું. તો જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે છે એટલે કે વીજ પ્રવાહને પસાર થવા દે સહેલાઈથી, એને આપણે શું કહીએ છીએ કે વાહક કહીએ છીએ. વાહક એટલે કે સહેલાઈથી અંદરથી કરંટ હાલ્યો જાય એ આપણો થઈ જાય સોરી એ આપણો શું થઈ જાય, કંડક્ટર થઈ જાય, બરાબર. અને એવી જ રીતના ઇન્સ્યુલેટર હોય, વીજ સંવાહક, એનો મતલબ શું છે કે જે વસ્તુ એક સેકન્ડ ઇન્સ્યુલેટર કોને કહીશું કે જે વસ્તુ કરંટને પસાર થવા ન દે, બરાબર, ઇલેક્ટ્રિક કરંટનો પ્રચંડ વિરોધ કરે એને આપણે શું કહીએ છીએ, વીજ સંવાહક અથવા તો ઇન્સ્યુલેટર, બરાબર. જેમ કે લાકડું છે, બરાબર, રબર છે, પોર્સેલિન છે, માઇકા છે, પીવીસી છે, એ બધા શું છે, ઇન્સ્યુલેટર છે કરંટના, બરાબર. સેમિકન્ડક્ટર કોને કહીશું, અર્ધવાહક, મતલબ કે અડધો અડધો, બરાબર, કે કરંટને થોડું પસાર થવા દે અને થોડું ના દે, એને શું કહીએ આપણે, અર્ધવાહક કહીએ છીએ, સેમિકન્ડક્ટર કહીએ છીએ. અમુક પદાર્થ સુવાહકોની જેમ વીજ પ્રવાહને સહેલાઈથી પસાર થવા દેતા નથી, તેમજ ઇન્સ્યુલેટરની જેમ એને પ્રચંડ વિરોધ પણ કરતા નથી. આવા પદાર્થોને અર્ધવાહક કહે છે. જેમ કે જર્મેનિયમ છે, સિલિકોન છે, એ બધા શું છે, અર્ધવાહક છે. અર્ધવાહકોનું પણ પોતાનું અલગ કામ હોય છે, બરાબર, એ પણ ઘણા જ ઉપયોગી છે, બરાબર. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિકની અંદર આ સેમિકન્ડક્ટર છે એ ખૂબ જ ઉપયોગી વસ્તુઓ છે, એ આપણે આગળ જોઈશું જ્યારે ઇલેક્ટ્રોનિકનો પાર્ટ્સ આવશે ને ત્યારે, બરાબર. હવે કંડક્ટન્સ કોને કહીશું, કંડક્ટન્સ, બરાબર. જેમ ત્યાં રિલેક્ટન્સ હતું મેગ્નેટિકમાં, એવી રીતના કરંટની અંદર ઇલેક્ટ્રિક જે સર્કિટ છે એની અંદર શું આવે, કંડક્ટન્સ આવે. કંડક્ટન્સ એટલે કે વાહકના પ્રતિરોધના વ્યસ્તને શું કહીએ છીએ આપણે, એનું કંડક્ટન્સ કહીએ છીએ, બરાબર. ત્યાં શું હતું, રિલેક્ટન્સ કોને કહેતા હતા, જે એસ હતો એના વ્યસ્તને આપણે કહેતા હતા ને, એવી જ રીતના અહીંયા કંડક્ટન્સ છે કોને કહેશું, વાહકના પ્રતિરોધના વ્યસ્તને આપણે શું કહીશું, વાહકનું કંડક્ટન્સ કહીશું, જેને જી વડે દર્શાવે. જી ઇઝ શું થાય, 1/r. કંડક્ટન્સ શું છે, રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, કે જવા ન દેવું, અને કંડક્ટન્સ એટલે કે જવા દેવું, બરાબર, અને અટકાવવું નહીં, એને આપણે કંડક્ટન્સ કહીએ. જેનું કંડક્ટન્સ વધારે એ વસ્તુ કેવી હોય, ઇલેક્ટ્રિસિટીની વાહક વધારે હોય, બરાબર, જેનું કંડક્ટન્સ વધારે હોય, અને જેનું રેઝિસ્ટન્સ વધારે હોય એ કેવું હોય, કરંટને જલ્દીથી પસાર થવા દેની વચમાં અવરોધ ઊભો કરે. સમજી ગયા, બંને એકબીજાને શું છે, વ્યસ્તમાં છે. તો જી જુગડું થાય 1/r થાય, બરાબર. એનો એકમ શું છે, એનો એકમ શું હતું, ઓહમ હતું. કોનો, રેઝિસ્ટન્સનો એકમ ઓહમ હતો. જ્યારે કંડક્ટરનો એકમ શું છે, મોહ છે, MHO, બરાબર, મોહ છે. તેની સંખ્યા શું છે, ઓમેગા વડે એને દર્શાવવામાં આવે છે, બરાબર. સોરી, મોહ વડે દર્શાવવામાં આવે છે, અને ઓમેગા તો આવ્યું, ઠીક છે. દાખલા તરીકે એક વાહકનો જો આ ઓમેગા છે અને આનું આ ઉલટું, બરાબર, એટલે એનાથી ખબર પડી જાય કે આ એનો વ્યસ્ત છે. દાખલા તરીકે એક વાહકનો પ્રતિરોધ 5 શું છે, ઓમેગા હોય, તો તેનું કંડક્ટન્સ શું થાય, 1/5 થાય, એટલે કે 0.02 મોહ થાય, બરાબર, એટલે કે એનો ઊંધો થઈ જાય. સમજી ગયા વસ્તુને, તો આ થઈ ગયું તમારું કંડક્ટન્સ. હવે એના પછી છે કંડક્ટિવિટી. 3 જ વ્યાખ્યાઓ છે, જોઈ લઈએ આપણે. એના પછી છે કંડક્ટિવિટી. કંડક્ટિવિટી કોને કહીશું, તો જે આ એક યાદ રાખી લો, કંડક્ટન્સનું એકમ શું છે, સિમેન્સ છે, જેને એસ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. કંડક્ટન્સનું એકમ યુનિટ શું છે, સિમેન્સ. આ યાદ રાખવાનું, ક્યારેક આપણે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને એમાં પણ આ પૂછી લેતા હોય છે, કંડક્ટન્સનું એકમ શું છે, તો સિમેન્સ છે, બરાબર. આ બધું બેઝિક તમારે યાદ જ રાખવાનું. તમારે સરકારી નોકરીની કોઈ પણ એક્ઝામ આપશો ત્યારે આ જનરલ નોલેજ માટે આ વસ્તુ ઘણી ઉપયોગી છે. પછી છે કંડક્ટિવિટી. કંડક્ટિવિટી એટલે કે પ્રતિરોધકતા. જે રજિસ્ટિવિટીના વ્યસ્તને આપણે શું કહીએ છીએ, વાહકતા કહીએ છીએ, બરાબર. રજિસ્ટિવિટીનો વ્યસ્ત એટલે કંડક્ટિવિટી. જો કંડક્ટન્સ અને કંડક્ટિવિટી વસ્તુ એક જ છે. કંડક્ટન્સ શું છે, એક પ્રોપર્ટી છે, બરાબર, અને વીટી એટલે વીટી લાગે એની પાછળ, એટલે કે કંડક્ટિવિટી. કોઈ વસ્તુની કંડક્ટિવિટી કેટલી છે આપણે કહીએ ને, તો જે પ્રતિરોધકતાનો વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ, તેની સંખ્યા શું છે, સિગ્મા છે, તેની વિશિષ્ટ વાહકતા પણ કહેવામાં આવે છે, બરાબર. વિશિષ્ટ વાહકતા એટલે કે આપણી કંડક્ટિવિટી, સિગ્મા = 1/Δ, ઠીક છે. હવે કાર્ય, પાવર, આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. કાર્ય એટલે શું, વર્ક એટલે શું, તો જ્યારે 1 ન્યૂટન ફોર્સ બોડીને ફોર્સની દિશામાં 1 મીટર ખસેડે ત્યારે 1 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. વર્ક હંમેશા આપણે મૂંઝાઈ જઈએ છીએ વર્કમાં ને પાવરમાં. તો તમે સમજી લો, ધારો કે આ એક બોક્સ છે મારી પાસે, બરાબર, એને મારે અહીંયા સુધી લઈ જવું છે, આ છેડા સુધી લઈ જવું છે. હવે આ છેડા સુધી લઈ જવા માટે મારે અહીંયાથી શું કરવું પડશે, ફોર્સ આપવું પડશે, બરાબર. તો ફોર્સ, બરાબર, આ ફોર્સ અને આ સમજી લો કે 1 મીટર લેન્થ છે, બરાબર, અહીંયા સુધી 1 મીટર ખસેડવો છે. હવે હું જ્યારે એને ધક્કો આપીશ ત્યારે બોક્સ છે ખસેડીને ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, બરાબર. તો એનો મતલબ શું કે ફોર્સ ધારો કે હું આપું છું 20 ન્યૂટન,
અને ખસ્યો ક્યાં તો 1 મીટર જેટલો ખસ્યો. તો આ જે છે 20/1, તો મેં કેટલું બળ કાર્ય કર્યું એના ઉપર 20 જૂલ જેટલું કાર્ય કર્યું, એનો મતલબ આમ થાય. બરાબર, સમજો છો વાત ને, કે કોઈ વસ્તુને તમે જ્યારે ફોર્સ આપો છો, બરાબર, ત્યારે એ ફોર્સની દિશામાં શું થશે, એનું સ્થાનાંતર થશે. બરાબર, અને એને જ આપણે શું કહીએ છીએ, વર્ક કહીએ છીએ. 1 ન્યૂટનનું ફોર્સ બોડીને ફોર્સની દિશામાં 1 મીટર ખસેડે ત્યારે 1 જૂલનું કાર્ય થાય છે. બરાબર, કાર્ય ઇક્વલ ટુ શું થાય, ફોર્સ ગુણ્યા અંતર, એટલે કે એના પર કેટલો ફોર્સ લાગ્યો અને એના કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. બરાબર, તો ધારો કે ફોર્સ 1 ન્યૂટન હોય અને ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું કેટલું હોય, 1 મીટર હોય, તો 1 ન્યૂટન મીટર શું થાય, એનો શું થાય, વર્ક થાય. ને 1 ન્યૂટન મીટર એટલે થાય 1 જૂલ. બરાબર, ન્યૂટન મીટર ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1 જૂલ થાય. એટલે આપણે એને શું કહીએ છીએ, ન્યૂટન મીટર એ મિકેનિકલ કાર્યનો એકમ છે. બરાબર, એવી આ મિકેનિકલ કાર્યની વાત થઈ. એવી જ રીતના ઇલેક્ટ્રિકલની અંદર કાર્યની વાત કરીએ તો શું થાય, ઇલેક્ટ્રિકલ વર્ક ઇઝ ઇક્વલ ટુ VLT થાય. VLT શું કામ, તો V ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ, એટલે કે 1 વોલ્ટ આપ્યો આપણે તારમાં, તો કરંટ પ્રસાર થયો 1 એમ્પિયર જેટલો, અને સમય કેટલો, તો T સેકન્ડ. બરાબર, તો 1 વોલ્ટ આપ્યો ત્યારે 1 વોલ્ટ 1 એમ્પિયર જેટલો પ્રવાહ ગયો 1 સેકન્ડની અંદર, તો W ઇઝ ઇક્વલ ટુ VLT હંમેશા યાદ રાખવાનું. અને બંનેનો 1 1 1 હોય તો 1 જૂલ થાય. W ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ કાર્ય થયું કહેવાય. બરાબર, 1 જૂલ કાર્ય થયું ઇલેક્ટ્રિકની સંદર્ભમાં કહીએ તો 1 વોલ્ટ આપ્યો ત્યારે 1 એમ્પિયર પ્રવાહ પસાર થયો 1 સેકન્ડની અંદર, એને કહીએ છીએ આપણે ઇલેક્ટ્રિકલ વર્ક. બરાબર, પાવર કોને કહેવાય, તો કાર્ય કરવાના દરને શું કહીએ છીએ આપણે, પાવર કહીએ છીએ. બરાબર, પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય, કે કાર્ય કરવાનો દર. સમજો છો વાત, કે તમે કોઈ પણ કાર્ય કરો છો એ તમે કેટલા સમયમાં કરો છો. બરાબર, કોઈ એક તમને કામ આપ્યું કે ભાઈ અહીંયાથી અહીંયા વસ્તુ લઈ જાય, 25 કિલોની વસ્તુ છે, અહીંયાથી ધારો કે કોડાયપુર લઈ જાય, તો એ કોડાયપુર લઈ જવા માટે તમને કેટલો સમય લાગ્યો, એને તમારો પાવર કહેવાય. બરાબર, એ જ વસ્તુ છે, 2 જણાને કહું, 2 વ્યક્તિઓને કહું કે ભાઈ તું 25 કિલોની વસ્તુ કોડાયપુર લઈ જાય, ને એક બીજા સ્ટુડન્ટ કહું તું 25 કિલોની વસ્તુ કોડાયપુર લઈ જાય. બંને જણા સરખા નહીં જાય, એ પોતપોતાના પાવર ઉપર જશે. બરાબર, એક જણો છે ધારો કે 25 મિનિટમાં પહોંચીને, એક જણો છે 30 મિનિટમાં પહોંચે છે, તો જે 25 મિનિટમાં પહોંચે છે એનો પાવર વધારે છે, કારણ કે જલ્દી પહોંચી ગયો. બરાબર, તો એ જે કાર્ય કરવાનો એનો દર શું છે, વધારે છે. કાર્ય તો સરખું જ થયું, પરંતુ એનો જે દર છે કાર્ય કરવાનો એ બંનેનો અલગ અલગ છે. બરાબર, એટલે પાવર એના પરથી આપણે નિશ્ચિત કરીએ છીએ કે કોનો કેટલો પાવર છે. બરાબર, તો પાવર ઇઝ ઇક્વલ ટુ થાય કાર્ય ભાગ્યા સમય. P ઇઝ ઇક્વલ ટુ થાય વર્ક ભાગ્યા T. વર્કનું યુનિટ શું છે, જૂલ, એટલે જૂલ પ્રતિ સેકન્ડ, એટલે શું થાય આપણો વોટ. W વડે એને દર્શાવ્યું છે. બરાબર, જૂલ પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ થાય આપણું વોટ, અને એનો યુનિટ શું છે, વોટ. સમજ્યા, એને આપણે કિલો વોટ પણ કહીએ. બરાબર, વધારે હોય તો કિલો વોટમાં પણ દર્શાવીએ, પણ નોર્મલી શું છે આપણે એનો વોટ, 1 જૂલ પર સેકન્ડ એટલે વોટ થાય. એટલે પાવરનો એકમ હંમેશા યાદ રાખવાનો શું છે, વોટ છે. સમજ્યા, કાર્યનો એકમ શું છે, જૂલ છે, પાવરનો એકમ શું છે, વોટ છે. એટલે કે સમાન કાર્ય કરવા માટે વધારે ઓછો સમય લાગે તો ઓછો વધતો પાવર થાય છે. સમજે, મેં તમને ઉદાહરણ આપીને એ જ વસ્તુ છે આ. એના પછી છે ઓમનો નિયમ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી ચાલુ કરશું ઓમના નિયમ પરથી. ઠીક છે, આજ માટે આટલું રાખીએ છીએ. લેક્ચર ઘણું લાંબુ થઈ જશે નહીં તો. બરાબર, ચલો.